નમસ્કાર. આજે એક સરળ પરંતુ ઊંડો પ્રશ્ન પૂછીએ. આપણે ઝડપથી દુઃખી કેમ થઈ જઈએ છીએ? કોઈ કંઈક કહી જાય, કોઈ અવગણના કરી દે, કોઈ અપેક્ષા પૂરી ન કરે, અને અંદર તરત કંઈક બદલાઈ જાય. થોડું ભાર, થોડું ખાલીપો, થોડું અસંતોષ. ક્યારેક તો ખાસ કંઈ મોટું બન્યું પણ નથી, પણ મન ઝડપથી દુઃખી થઈ જાય છે. પ્રશ્ન એ નથી કે દુઃખ ખોટું છે. દુઃખ માનવ અનુભવનો ભાગ છે. પ્રશ્ન એ છે, એટલા સંવેદનશીલ કેમ થઈ જઈએ છીએ? અહીં એક મહત્વની સમજ છે. ઘણું દુઃખ હમણાંની ઘટનાથી નથી આવતું. ઘણું દુઃખ જૂની અપૂર્ણ લાગણીઓમાંથી ઊભું થાય છે. જ્યારે કોઈ શબ્દ જૂની યાદ સાથે જોડાઈ જાય છે, ત્યારે પ્રતિક્રિયા હમણાંની કરતાં વધુ ભારે હોય છે. કોઈ તમને કહે, તમે સમજ્યા નથી. આ શબ્દ કદાચ સામાન્ય છે, પણ જો અંદર ક્યાંક મને સમજવામાં નથી આવતું એવો જૂનો અનુભવ હોય, તો એ શબ્દ ઘણો ઊંડો વાગે છે. અહીં સમજવાની વાત એ છે કે આપણે ફક્ત ઘટનાથી દુઃખી નથી થતા. આપણે આપણા અર્થઘટનથી દુઃખી થઈએ છીએ. ઘટના એક છે, પણ મન તેનો અર્થ બનાવે છે, અને એ અર્થ ઘણીવાર આપણા ભૂતકાળ પરથી બને છે. જો અંદરથી પોતાની કિંમત અસ્પષ્ટ હોય, તો નાની ટીકા પણ મોટી લાગશે. જો અંદરથી સ્વીકાર મજબૂત હોય, તો કઠોર શબ્દ પણ હલાવી નહીં શકે. અહીં એક નાજુક પ્રશ્ન પૂછો. જ્યારે તમે દુઃખી થાઓ છો, ત્યારે શું તમે ઘટનાને જુઓ છો કે પોતાની અંદરની પ્રતિક્રિયાને? આપણે સામાન્ય રીતે બહારને દોષ આપીએ છીએ. એમણે આવું કહ્યું, એમણે સમજ્યું નહીં. પણ શું અંદર કંઈક પહેલેથી જ નાજુક હતું? દુઃખને દબાવવું સમાધાન નથી. દુઃખને તરત બદલવાની કોશિશ પણ જરૂરી નથી. દુઃખને જોઈ શકાય છે. જ્યારે આપણે દુઃખથી ભાગતા નથી, ત્યારે ધીમે ધીમે એની પાછળનું સત્ય દેખાય છે. કદાચ ત્યાં કોઈ સ્વીકારની ઈચ્છા છે, કોઈ માન્યતા મેળવવાની આશા છે, કોઈ જૂનો નિકાર છે. જ્યારે આ બધું સમજમાં આવે છે, ત્યારે દુઃખ થોડું હળવું પડે છે. દુઃખ શત્રુ નથી. દુઃખ સંકેત છે. એ બતાવે છે કે અંદર ક્યાંક હજુ કંઈક અધૂરું છે. આ સમજ સાથે આ વાત અહીં અટકાવીએ. આગામી વખત જો તમે ઝડપથી દુઃખી થાઓ, તો તરત પ્રતિક્રિયા આપતા પહેલાં એક ક્ષણ રોકાઈને જુઓ. કદાચ એ જ ક્ષણ સમજ તરફ લઈ જશે. જો તમે આવા વિચાર સાંભળવા માંગતા હોવ, જીવન જીવવાની કળા શીખવા માંગતા હોવ, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. આભાર.